ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક નવા અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે હાલમાં પંચાયતની ભરતી છે એનો દોર ચાલુ થયો છે. તો કે આમાં ગ્રામ સેવક આવી, મુખ્ય સેવિકા આવી, લેબ ટેકનિશિયન તો કે ભાઈ આવી અને થોડી ખેંચાઈ ગઈ છે પણ પાછી ફરી આવશે જ. સાથે સાથે તો કે ભાઈ આવનારા સમયમાં તલાટી મંત્રી આવે, જુનિયર ક્લાર્કે આવે, FSW આવે, MPSW વહેલી આપી દઉં ભાઈ. એટલે અમે ફોર્મ ફિલિંગ કરીને તૈયારી તો કરીએ જ છે. તો અહીંયા હાલમાં ગ્રામ સેવક છે એના ફોર્મ ફિલિંગ ચાલુ છે. 500 જગ્યા ઉપર આ વેકેન્સી આવી છે. ફોર્મ ફિલિંગ છે 16 તારીખે ચાલુ થયા. 16 થી આજે વાત કરીએ તો કે અરાઉન્ડ 12-13 દિવસ જેવા થયા છે. હવે આ 500 જગ્યા એગ્રીમાં તમારી પાસે ડિપ્લોમા અથવા કોઈ બેચલર ડિગ્રી હોય તમે ફોર્મ ફિલિંગ કરી શકો. ફોર્મ કઈ રીતના ભરવું એનું તો કે એનું સેશન છે આપણા વિડીયો સેક્શનમાં છે. હવે મેન વાત એ તો કે સેશન શા માટે આપણે લેવા છે તો કે હાલ આ જે 12-13 દિવસ છે એમાં તો કે એમાં કેટલા ફોર્મ ફિલિંગ અહીંયા થયા છે. આ એક જોતે એક ટેકનિકલ ભરતી જગ્યા ભલે 500. આમ એવું લાગે કે ભાઈ ગયા વખતે 1571 જગ્યા હતી. 2022-23માં વાત કરીએ તો 1571 જગ્યા, એના કમ્પેરિઝનમાં જગ્યા ઓછી છે. પણ ટેકનિકલ ભરતી છે તો કમ્પેરેટિવલી અહીંયા ફોર્મ ફિલિંગ છે જનરલ જે ભરતી હોય એમાં લાઈક તમે જો કોન્સ્ટેબલ જો, તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક, તો એના કમ્પેરિઝનમાં ફોર્મ ફિલિંગ અહીંયા ઓછા થાય. તો આપણે એના માટે સેશન લેવા કે ભાઈ આ એટલા 12-13 દિવસમાં તો કે કેટલા ફોર્મ ફિલિંગ થયા છે. હજી તો કે હજી 7 તારીખ સુધી ફોર્મ ફિલિંગ થશે. આવનારા હજી તો કે આ મહિનાના 2 દિવસ અને બીજા 6-7 એટલે કે 9 દિવસ બાકી છે. તો વધારે પડતા ફોર્મ ફિલિંગ તમને ખબર જ હોય શરૂઆતના દિવસોમાં જ થાય. તો આપણે એ જ અહીંયા જોવાનું છે કે ફોર્મ ફિલિંગ કેટલા થયા છે. હવે ગ્રામ સેવકમાં 500 જગ્યા છે. જે લોકોએ હવે ફોર્મ ના ભર્યું હોય વહેલી તકે ભરી દેજો. આ 500 જગ્યા છે એમાં કેટેગરી વાઇઝ જગ્યા અહીંયા આપી. દિવ્યાંગની 27, ભૂતપૂર્વ સૈનિક એટલે કે એક્સ સર્વિસમેનની 43, પછી સાથે સાથે જે આ મહિલા અનામત કેટલી છે એટલે કે ટોટલ વેકેન્સી 500 છે. 16 તારીખે 1 વાગે ફોર્મ ફિલિંગ થયા હતા. 7-5 સુધી આ ફોર્મ ફિલિંગ થશે. જે લોકોએ ના ભર્યા હોય એ ફોર્મ ફિલિંગ કરી દેજો. હજી પણ તો કે ભાઈ હજુ ટાઈમ છે, ભરી દેજો. અહીંયા ડિગ્રી તો કે BSc એગ્રી જોઈએ, BSc હોર્ટિકલ્ચર, BTech તમારું એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, BRS હોય તો પણ તમે ભરી શકો. સાથે ડિપ્લોમામાં એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર એટલે એગ્રી રિલેટેડ ડિપ્લોમા કે બેચલર ડિગ્રી હોય, સાથે તમને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય, ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોય, તમે ફોર્મ ફિલિંગ કરી શકો. અહીંયા પરીક્ષા તો પેટર્ન અલગ છે. ગયા વખતે 100 માર્કની પરીક્ષા હતી. 100 ગુણ એટલે કે 2021-22માં એ હવે 200 માર્ક થઈ ગયા. આ 200 માર્કમાંથી તો કે 80% ફરજિયાત લાવવાના છે. એટલે એનો મતલબ 40% તમારે ફરજિયાત લાવવાના છે. 80% નહીં તો 80% લાવ્યા તો મરી જાય. 40% સોરી, એટલે 80 માર્ક, 80 ગુણ તમારે ફરજિયાત લાવવાના છે. એટલે કે આ તો આનાથી નીચે તો મેરિટ જશે જ નહીં. આની ઉપર જાય કાં તો 80 રહી અથવા 80ની ઉપર, એટલે કે 40% ફરજિયાત લાવવા પડે. એક પેપર જે ઓનલાઈન લેવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે તમારી ગઈ વખતે OMR હતી, આ વખતે ઓનલાઈન પણ આવી શકે. અહીંયા એક પેપર હશે, 3 કલાકનો સમય મળશે, કુલ 200 ગુણ હશે. 200માં 100 તમારું ટેકનિકલ ગુણ, 100 માર્કનું તો કે તમારું નોન ટેકનિકલ, 100 ગુણ તમારું કૃષિ આધારિત રહેશે અને 100 માર્કમાં જે ગણિત, રીઝનિંગ, તમારું ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર એ રહેશે. અહીંયા તો કે ફોર્મ ફિલિંગની વાત કરીએ તો અત્યારે હાલ આજની તારીખમાં જોઈએ તો કે જે ગ્રામ સેવક છે એમાં ફોર્મ ફિલિંગ જે છે આ GPSSB 2026-27 3 નંબરની એડવર્ટાઇઝમેન્ટ અહીંયા લખેલું છે, જોઈ લેજો. ગ્રામ સેવક ક્લાસ 3 ટોટલ ફોર્મ ફિલિંગ તો કે 17,732 ફોર્મ ફિલિંગ થયા છે. એટલે કે અત્યાર સુધીમાં આજની તારીખમાં જે આ તો કે આ સેશન લીધું એના 1 આધો કલાક પહેલા તમે જોઈ લો તો 17,732 જેવા ફોર્મ ફિલિંગ થયા છે. ફોર્મ ફિલિંગ 16 તારીખે ચાલુ થયા એટલે અરાઉન્ડ તમે ગણો તો કે 13 દિવસ જેવા થયા છે. 13 દિવસમાં એટલા ફોર્મ ફિલિંગ થયા છે. બાકી કેટલા દિવસ રહ્યા તો કે 7 તારીખ સુધી ફોર્મ ફિલિંગ થાય તો 7 અને 2 આ દિવસ એટલે 9 દિવસ જેવું બાકી છે. તો 9 દિવસમાં હવે કેટલા થાય તો કે ભાઈ ગણીને આ ફોર્મ છે જે ભરાવાના હતા એ તો મોટી ભાગમાં અહીંયા ભરાઈ ગયા. વધીને હાલો ને આપણે ગણી લઈએ કે હજી આમાં 13,000 પ્લસ કરીએ આપણે, અથવા ડબલ કરી દઈએ તો અરાઉન્ડ 35,000ની અંદરમાં તમારા ફોર્મ ફિલિંગ રહી. અને એમાં તો કે એમાં પાછા ડબલ ફિલઅપ કર્યા હોય, ડમી ફોર્મ હોય, સાથે સાથે ક્યાંય ભૂલવાળા ફોર્મ હોય, એકથી વધારે વખત અરજીઓ હોય, તો એ બધા ડિલીટ થતા તો કે તમારે 25,000 લોકોની આસપાસ કોમ્પિટિશન અરાઉન્ડ આવો એક આપણે અંદાજ મારીને ચાલીએ. જો કે છેલ્લે પણ આપણે જોઈ લેશું કેટલા ફોર્મ ફિલિંગ થાય. તો એટલા લોકો હારે તમારું કોમ્પિટિશન, એટલે કે માની લો કે અહીંયા 30,000 આંકડો આપણે લઈને ચાલીએ તો 30,000 ફોર્મ ફિલિંગ થાય તો ડિવાઈડ બાય 500, તો આ 0, આ 0, આ 0, આ 0, 5 6 30, એટલે કે એનો મતલબ એક સીટ માટે 60 જણાની વચ્ચે કોમ્પિટિશન રહી. 50,000માં થાય તો 50,000 થાય તો એક માની લો કે 50,000 ફોર્મ ભરાઈ ગયા, હાલો ને વધી ગયો, ઉછાળો આવી ગયો, 50,000 લઈ લો તો એનો મતલબ આ બે ગયા તો એક સીટ માટે તો કે એક સીટ માટે તમારે 100 જણા વચ્ચે કોમ્પિટિશન રહી. 100 જણા વચ્ચે કોમ્પિટિશન રહી. જો 50,000 ફોર્મ ફિલિંગ, જો કે એટલા તો હવે નથી લાગતા. તો આ આંકડો આજનો છે કે ભાઈ 17,732 ફોર્મ ભરાણા.
હજી તો કે 9 દિવસ બાકી છે. હવે એમાં જેટલા ભરાઈએ. પણ એક છે કે 500 જગ્યા ગ્રામ સેવક તમારા એગ્રીવાળા છે અહીંયા તો કે તમારી જ ફિલ્ડ. તો એક તૈયારી કરો તમારા માટે સારી તક છે કે ભાઈ એક જગ્યા તમે રોકી શકો. ગઈ વખતે તમને ખબર છે પેપર છે એકંદરે પંચાયતના 2021-22 ની ભરતીમાં થોડા ડિફિકલ્ટ હતા. તલાટી મંત્રીમાં તમે જોયું મેરિટ એ 50% ની આસપાસ જનરલ કેટેગરીનું હતું. બાકી બીજી બધી કેટેગરીનું નીચે હતું. એનો વિડીયો આપણે બનાવ્યો છે. તો અહીંયા રેફરન્સમાં લઉં કે ભાઈ હમણાં દિવ્યાંગ લોકોનું ગ્રામ સેવકનું પેપર લેવાનું હોય તો એ જોઈ લઉં, પ્રીવિયસ પેપર જોઈ લઉં, સિલેબસ જોઈ લઉં. પ્રોપર તૈયારી કરવી હોય તો 3 વેરિયન્ટ છે આપણી પાસે. વિથઆઉટ એટલે કે તમારે ઓન્લી અહીંયા લેક્ચર જ જોઈએ છે તો એના માટે 4999 એટલે કે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર. તમારે વિથ ટેકનિકલ બુક જેમાં તમને 100 માર્કની તમારી ટેકનિકલ બુક આવશે એના માટે 3499 અને તમારે બધી બુક એટલે કે ઓલ જે 5 બુકનો કોમ્બો છે. સોરી આ વિથઆઉટ બુક છે અને આ 5 બુક કોમ્બો છે 4999. ટેકનિકલ બુક સાથે 3499 અને તમારે વિથઆઉટ બુક જોઈએ જો આ બેન્ચમાં જોઈન થવું હોય તો 2999. એટલે કે બુક વગર 2999, તમારે ટેકનિકલ બુકમાં 3499 અને વિથ ઓલ બુક સાથે 5000 એટલે કે 4999 તમે જે આ બેન્ચીસ છે એમાં જોઈન તમને લાગે એવું તો તમે જોઈન થઈ શકો છો. ગ્રામ સેવક માટે તો કે ગ્રામ સેવક માટે દરરોજ યુટ્યુબમાં આપણો 7:30 વાગે ડેમો સેશન ચાલુ છે. તો આ સેશન જોવો તમે. તમને એવું લાગે કે ભાઈ બરાબર છે જોઈન થવું આમ તેમ તમારી અનુકૂળતા પ્રમાણે તમે જોઈન થઈ શકો છો. બાકી કંઈ ન કરો તો આપણું ટેલિગ્રામ ચેનલ જે છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ત્યાંથી ટેલિગ્રામ ચેનલમાં ખાલી જોઈન થઈ જજો. ત્યાંથી તમને બધી અપડેટ રેગ્યુલર મળતી રહેશે. નવી ભરતી છે, કોઈ માહિતી છે, નવા લેક્ચર છે આના વિશે. તો આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે ને આવા જ ફરી કોઈ નવા સેશનમાં મળશું ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.